ચાલો તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 એના પ્રશ્ન નંબર 3 સુધી જોયેલું ને 3 સુધી જોયેલું બરાબર ને સારું તો આપણે અત્યારે જે છે એનાથી આગળ એટલે કે સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 4 થી જોઈએ બરાબર પ્રશ્ન નંબર 4 એનો a અને b બે પાર્ટ છે બરાબર શું કીધું છે પહેલા તો a પાર્ટમાં 4 માં a એની અંદર કઈ એવું કીધેલું છે ચલો x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો બરાબર કે જે પદની અંદર x નો સમાવેશ હોય બરાબર તો એ પદ શોધો અને x ના સહગુણક લખો બરાબર x વાળા પદ અહીંયા જો પહેલો પ્રશ્ન પહેલો શું છે y નો વર્ગ x y આની અંદર શું કરવાનું છે તો x વાળા પદ શોધવાના અને પછી એનો સહગુણક લખવાનો અહીંયા પછી જે છે સૌથી પહેલા જો આ રીતે પુસ્તક પ્રમાણે લખવું હોય તો લખી શકો પદાવલી પછી x વાળા પદ અને x વાળા પદનો સહગુણક બરાબર તો પદાવલી એની અંદર જે છે x વાળા પદ અને સહગુણક તો જો હવે અહીંયા આપણે લખી દઈએ પહેલું પછી બીજું 13y નો વર્ગ ઓછા 8yx ચોથો 5 zx પછી પાંચમો 1 x xy બરાબર અને લાસ્ટ 7x xy નો વર્ગ બરાબર તો હવે આપણે જે છે એના જવાબ લખવાની શરૂઆત કરીએ બરાબર પહેલા સૌથી પહેલા શું કીધેલું છે તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે x વાળા પદ લખવાના છે x વાળા પદ તો અહીંયા કયા પદ થશે x વાળા તો જો અહીંયા થશે એક તો આની અંદર x છે ને તો કયું પદ થશે તો એક આવી રીતે બરાબર તો અહીંયા લખીને y નો વર્ગ x બરાબર હવે શું કીધું છે કે x વાળા પદ માટે અથવા x નો સહગુણક બરાબર તો અહીંયા લખી નાખવાનું કે અહીંયા x નો સહગુણક લખો તોય ચાલશે બરાબર x નો સહગુણક અહીંયા x નો સહગુણક કયો છે તો x સિવાયના જે પદ હોય એ થઈ જાય એના સહગુણક બરાબર સંખ્યાત્મક કીધા હોય તો x ની સાથે જે આંકડો હોય એ થાય એનો સંખ્યાત્મક સહગુણક અને જો બાકી સહગુણક કીધેલા હોય તો x જોડે જે વસ્તુ ગુણાયેલી છે એ થઈ જાય એના સહગુણક તો અહીંયા કયો થશે y નો વર્ગ બસ એ થઈ ગયા ક્લિયર કરે કે અહીંયા જોઈએ 13y નો વર્ગ આમાં તો x છે જ નહીં બરાબર તો એના સિવાયનું પદ જે આ છે આની અંદર છે તો એ છે એક પદ લખી નાખીએ પેલા -8y નો x બરાબર પછી એ છે x નો સહગુણક કયો ગયો -8y બરાબર ફક્ત આટલું આ રીતે જ લખવાનું છે પછી છે 5 z zx બરાબર છે 5 z zx અહીંયા જો 5 માં નથી z માં નથી ફક્ત zx માં છે ને x તો zx લખી નાખો તો x નો સહગુણક કયો તો z અહીંયા કેટલા પદ છે x વાળા 2 છે x અને xy તો અહીંયા x નો સહગુણક કયો તો કઈ ના હોય તો 1 અહીંયા કયો y બરાબર પછી અહીંયા તો અહીંયા બે પદમાં x છે તો બે પદ લખવા પડે 7x અને xy નો વર્ગ તો અહીંયા એનો x નો સહગુણક કયો 7 xy ના વર્ગ માટે y નો બરાબર હવે દરેકને આટલું કરવાનું છે ખાલી એના પછીના જે દાખલા છે બાકીના એ તમે જાતે પ્રેક્ટિસમાં ગણી શકો છો પછી એના પછી b તો અહીંયા જો b માં શું કીધેલું છે કે y નો વર્ગ વાળું પદ શોધી એનો સહગુણક લખો બરાબર y નો વર્ગ તો y નો વર્ગ જે પદમાં હોય ને એ સહગુણક તો સૌથી પહેલા તો જો અહીંયા એક રીતે આપેલું છે તો પહેલા તો પદાવલી બરાબર પછી y નો વર્ગ વાળા પદ બરાબર અને પછી શું તો કે y ના વર્ગનો સહગુણક બરાબર આટલું ખાલી આપણે લખવાનું છે તો અહીંયા જે પ્રમાણે પહેલું 8 - xy નો વર્ગ પછી બીજું 5
5y નો વર્ગ વત્તા 7x અને ત્રીજું છે 2x નો વર્ગ y ઓછા 15xy નો વર્ગ વત્તા 7y નો વર્ગ. બરાબર? આટલી એક પદાવલી છે. હવે અહીંયા દરેકમાં એ જ વસ્તુ આપણે ફોલો કરવાની છે. બરાબર? તો અહીંયા શું કરવાનું તો જો અહીંયા આપણે 8 ઓછા xy નો વર્ગ અહીંયા જે છે 8 ઓછા xy નો વર્ગ એની અંદર અહીંયા y નો વર્ગ વાળું પદ કયું છે તો ફક્ત આ એક જ આની અંદર તો કઈ છે નહીં એટલે પદ થાય -xy નો વર્ગ y ના વર્ગનો સહગુણક કયો -x. બરાબર? y ના વર્ગ સિવાય જે આવતો હોય એ લખી નાખો. બરાબર? પછી અહીંયા ઓકે એકલો 5y નો વર્ગ બરાબર 7x તો નહીં આવે કારણ કે એની અંદર y નો વર્ગ નથી y ના વર્ગનો સહગુણક 5. પછી અહીંયા જો પદાવલી એની અંદર y નો વર્ગ આપણને કીધેલો છે ને તો અહીંયા જે પહેલું પદ છે 2x નો વર્ગ y છે ને રકમમાં બરાબર 2x નો વર્ગ y ઓછા 15xy નો વર્ગ ઓછા 7. તો અહીંયા જો આની અંદર એકલો y છે y નો વર્ગ નથી. બરાબર? તો એક પદ આવશે કે નહીં આવે એ નહીં આવે. આ પદમાં છે y નો વર્ગ અહીંયા છે આ બે પદો આવશે તો કયા આવશે -15xy નો વર્ગ અને 7y નો વર્ગ. બરાબર? આ તો ધન છે એટલે નિશાની લગાવવાની જરૂર નહીં પડે. 15xy નો વર્ગ એનો સહગુણક કયો થાય તો કે આટલો સહગુણક થાય કયો સહગુણક તો કે -15x અને અહીંયા સહગુણક કયો થાય તો કે 7. આ થઈ ગયો તમારે જવાબ. બરાબર? આટલું જ આ વસ્તુ ખાલી આટલી જ કરવાની છે. છે ને એકદમ સરળ. તો ફક્ત અને ફક્ત જે સહગુણક એટલે જોડે કઈ વસ્તુ ગુણાયેલી છે એ આપણે લખવાનું હોય છે. બરાબર? ચલો આટલું લખી દો.
લખાઈ ગયું દરેકને? કોઈ CW માં નથી લખતા ને? યાદ રાખજો, ધ્યાન આવશે તો મારે પડશે અને CW આખી પાકી જશે. બરાબર? એટલે લખવાને ટ્રાય ના કરતા બધું, કારણ કે ધ્યાનમાં આવી જશે તો નહીં મજા આવે. હા, યાદ રાખજો. બરાબર? લખાઈ ગયું ને દરેકને? સારું, જેને લખાઈ ગયું એ બાકીનાનું ધ્યાન અહીંયા. હા. આ લખાઈ ગયું હવે દરેકને? સારું, ચાલો હવે અહીંયા ધ્યાન દરેકનું. બરાબર? કેટલી વાર થઈ? આટલી વારમાં જે છે ફક્ત આટલું જ લખવાનું હતું, એનાથી વધારે લખાઈ જાય. બરાબર? તો હવે અહીંયા ધ્યાન. તો પ્રશ્ન નંબર 5 શું કીધેલું છે? તો ફક્ત એટલું કરવાનું છે, એની અંદર કીધેલું એટલું છે કે નીચેનાનું જે પદ આપેલા છે, બરાબર, તો એનું એકપદી, દ્વિપદી અને ત્રિપદી એની અંદર વર્ગીકરણ કરો. બરાબર? શું કીધેલું છે કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે મેં તમને કીધેલું કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી કઈ રીતે થાય. બરાબર છે? કે જેના એક પદ હોય તો એકપદી, અને પદ કેવા? તો કે વિજાતીય પદ. બરાબર? ધ્યાનમાં લેવાનું હતું એ વિજાતીય પદ. મેં તમને કીધેલું કે 7 તો 7y + 3y આવું આપેલું હોય, પાછા આ પદ કેવા થઈ જાય? સજાતીય પદ થાય. તો આ બંને મળી તો પાછા 7 ને જો y સરખા છે, બરાબર, એટલે ચલ સરખા. તો મેં કીધેલું એ વખતની અહીંયા સરવાળો શું થાય? 7 અને જો y ને એમને લખી નાખવાના અને 7 અને 3 એટલે 10. તો 10y થઈ જાય એનો જવાબ. બરાબર? તો ટૂંકમાં આ બંને થઈને તો પાછું એક પદ બની ગયું ને. તો મેં કીધેલું કે જ્યારે વિજાતીય પદ મળીને જેટલા વિજાતીય પદ હોય, બરાબર, અંદર, તો એ જે છે થઈ જાય એના પદ. એટલા પદ લખીને એક એટલે એક પદી એટલે દરેક ખ્યાલ આવે કે એક પદ હોય, બે એટલે બે પદ વાળું, અને ત્રી એટલે ત્રણ પદ વાળું. બરાબર? તો અહીંયા જો દરેકમાં એ જ કરવાનું છે. પહેલું છે 4y - 7z. તો 4y - 7z બે વિજાતીય પદ છે. કેટલા પદ છે? 1 અને 2. જવાબ સરળ, દ્વિપદી. અહીંયા y નો વર્ગ કેટલા પદ? 1 જ, 1 પદ. x + y - xy કેટલા પદ? 3 પદ. એટલે વિજા સજાતીય નથી. કેટલા પદ? 3 પદ. તો કે દ્વિપદી. 4p નો વર્ગ q - 4pq નો વર્ગ કેટલા પદ? જો અહીંયા સજાતીય નથી, બરાબર, સજાતીયની અંદર મેં તમને કીધેલું છે કે બીજગણિતીય અવયવ સરખા હોવા જોઈએ. તો અહીંયા તમને જોઈને એવું લાગશે કે 4p નો વર્ગ q છે, બરાબર, તો એટલા માટે 4 * p * p * q થાય. અને અહીંયા જે છે -4p
pq નો જે વર્ગ છે ને એના માટે -4 ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા q થાય બરાબર ભલે આ માઈનસ છે પ્લસ એનાથી ફરક નહીં પડે પણ અહીંયા જો p ગુણ્યા q છે અહીંયા p ગુણ્યા q ગુણ્યા q બરાબર તો જો અહીંયા p ગુણ્યા p હોત અને q એક જ વાર હોત ને તો પાછા આ બે સરખા સજાતીય થાય પણ અહીંયા સજાતીય નથી વિજાતીય છે કેટલા પદ છે તો કે બે પદ તો કેવી થઈ ગઈ બે પદ તો દરેકને ફાવશે આ રીતે બરાબર ફક્ત ને ફક્ત દરેકમાં આ રીતે જવાબ જ લખવાના છે પદ ગણવાના આ તો હવે નાના જે તમારાથી નાના છોકરા હોય એમને ફાવે બરાબર કે પદની ગણતરી કરવાની એક પદ તો કે એક પદી બે પદ બે દ્વિપદી બરાબર ક્લિયર ફાવે દરેકને સારું તો એમાં જે બાકીના છે એ પૂર્ણ તમારે જાતે કરવાના રહેશે એટલે તમને જો આ બાકીના હોમવર્કમાં મેઈન વસ્તુ એ છે કે હોમવર્કમાં અત્યારે જો તમને ગઈ વખતે એવું હતું કે લાસ્ટ ટાઈમ આપણી જોડે પૂરતો સમય હતો ને તો હું તમને મોસ્ટલી બધા દાખલા ગણાવતો બરાબર ને તો હું તમને ક્લાસની અંદર ઓલમોસ્ટ બધા દાખલા ગણાવતો હતો ને આઈ બુક પૂરી કરાવતો હતો બરાબર અહીંયા જે છે એવું થશે કે આપણે આઈ બુક તો પૂરી કરવાની જ છે બરાબર અને જોડે જોડે પાઠ્યપુસ્તક અને હવે આપણી જોડે સમય કેવો છે લિમિટેડ સમય છે બરાબર અને એમાં આપણે ભણવાનું છે એટલે અહીંયા તમારે જાતે થોડી મહેનત જોડે જોડે કરવી પડશે બરાબર કે અહીંયા જે આ રીતના સરળ પ્રશ્નો હોય જે એવું લાગે કે અઘરા કેવા છે એ તો હું ગણાઈશ પણ જે સરળ કેવું હોય એના આધારે તો એ તમારે જાતે ગણવા પડશે ને બરાબર તો એ તમારે જાતે ગણવાના છે તો એના માટે થઈને જે અહીંયા હોમવર્ક આપે ને તો એ તમારે જે છે રોજે રોજ પૂરું કરતા રહેજો જેથી તમને વધારે ફાવે બરાબર એના માટે પછી છઠ્ઠો પ્રશ્ન શું કીધેલું છે ફક્ત એવું કીધું છે કે નીચે આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની બે કહો બરાબર એટલે કે સજાતીય પદ છે કે વિજાતીય એ કહેવાનું છે તો 1 અને 100 કેવા પદ છે બે અચલ પદ કેવા થાય સજાતીય ખાલી જવાબ લખવાનો છે સજાતીય કે વિજાતીય જો ચલ અલગ અલગ હોય તો વિજાતીય થાય બાકી તો સરખા થાય તો આ થઈ ગયો પહેલા માટે પછી બીજો જોઈએ -7x અને 5/2 x આ કેવા થાય આ વિજાતીય થાય ને બરાબર એક ઋણ છે એક ધન છે વિજાતીય થશે ને થાય કેટલા ગા પાડે જો મેં તમને કીધેલું છે ધ્યાન ફક્ત ચલ ને લેવાના છે ચલ અહીંયા કયા છે તો કે x છે અહીંયા તો જો ચલ x ભલે -7 છે -7 * x થાય ચલ આપણો x અહીંયા 5/2 * x થાય ચલ આપણો ફરીથી x બરાબર તો આપણે ચલ બે ને બીજગણિતીય અવયવ જે છે આપણો ચલ એ શું છે બેમાં સામાન્ય છે એટલા માટે એ સામાન્ય હોય તો કેવા પદ થઈ જાય સજાતીય આટલું જ લખવાનું છે દરેક બરાબર ત્રીજો પ્રશ્ન ત્રીજો ભાવે ચોથો પ્રશ્ન છે 14xy અને 42yx અહીંયા શું થશે જો તો આના આવ્યો આ કેવો થશે પદ 14xy એટલે 14 * x * y અને 42yx એટલે 42 * y * x બે કેવા પદ થશે સજાતીય થાય કે વિજાતીય સજાતીય થાય જો મેં તમને કીધેલું કાલે સમજાવેલું કે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય બરાબર તો અહીંયા તમે yx છે અહીંયા તમે yx લખો તોય ભલે કે xy લખો તોય ભલે બંનેની કિંમત એક જ થાય કે x * y થાય બરાબર તમે 3 આપેલા હોય તો 3 * 1 હોય તો અહીંયા 3 * 1 લખો તોય ભલે કે 1 * 3 લખો તોય ભલે કિંમત બેની કેવી મળે સરખી મળે કે બેમાં 3 મળે એમ અહીંયા એવું છે ગુણાકાર માટે 14xy લખો તોય ભલે કે 42xy લખ્યો તોય ભલે કે 42yx લખો તોય ભલે તો પદ કેવા થાય સજાતીય ધાર્મિક હજુ મેં લખવાનું નથી કીધું આ છેલ્લી સૂચના છે જે મારા કીધા પહેલા લખે છે એમના માટે બરાબર બાજુમાં ધૈર્ય તને હમણાં મેં જોયું મેં લખવાનું કીધું તમને અગાઉ લખીને તમારે શું કામ હોય છે પછી અત્યારે હું અહીંયા જે ચલાવું છું એમાં તમે ધ્યાન નથી આપતા અત્યારે તમે લખો છો તો જ્યારે હું તમને લખવા માટે સમય આપીશ એમાં તમે શું કરશો આજુબાજુમાં મસ્કરી આજુબાજુમાં વાતો કરવાની એ કરશો તમે તો લખવા માટે ટાઈમ આપું છું ને તમને એવું તો નથી કે આ લખીને હું તરત ને તરત બોર્ડ સાફ કરી દેતો હોય તો ટાઈમ મળે છે તો એટલી રાહ જોવો 2 મિનિટ થોડી વાર અહીંયા ધ્યાન રાખો તો કે આવડે ચોથો થઈ ગયો એના પછી પાંચમો છે અને છઠ્ઠો ચલો છઠ્ઠો જોઈ લઈએ 12xy અને 12x નો વર્ગ y નો વર્ગ
અહીંયા શું થશે કેવા પદ થાય વિજાતીય થશે તો આ પદ થઈ ગયા વિજાતીય બરાબર ક્લિયર ભાવે દરેકને ફક્ત આટલું જ કરવાનું છે ચલ સરખા તો સજાતીય ચલ અલગ તો વિજાતીય બરાબર અને એના પછી સાતમો પ્રશ્ન ચલો એ જોઈ લઈએ ભેગા ભેગા શું કીધું છે કે નીચે આપેલા જે પદ છે એની અંદરથી સજાતીય પદ શોધી કાઢો એટલે કે જે સજાતીય પદ હોય ને એને શું કરવાના છે એક બાજુ કરવાના છે બરાબર તો જો પહેલા માટે અહીંયા ચલો લખી નાખી કે સજાતીય પદ સજાતીય પદ પહેલા માટે તો બે પ્રશ્નો આપેલા છે ને એની અંદર થી એ આપેલો છે બરાબર અહીંયા તો એ માટે જો પહેલા તો -xy નો વર્ગ -xy નો વર્ગ હવે એના જેવું સજાતીય પદ કયું છે જો તો xy નો વર્ગ આવતું હોય એવું 2xy નો વર્ગ છે બરાબર એક xy નો વર્ગ આવી જાય એક 2xy નો વર્ગ આવી જાય બરાબર એટલા માટે બીજું પદ થશે 2xy નો વર્ગ પછી એક છે xy ના વર્ગ વાળું પદ જુઓ તો xy નો વર્ગ હોય એવું એક પદ છે નથી તો ફક્ત 2 જ થાય બરાબર પછી ચલો અહીંયા એ થઈ ગયું એના પછી બીજું પદ છે -4 yx નો વર્ગ કયું છે yx નો વર્ગ તો yx ના વર્ગ વાળા પદ કયા છે જુઓ તો એના પછી જે છે yx નો વર્ગ અહીંયા 20 તો 20 yx નો વર્ગ છે સોરી 20 x નો વર્ગ y છે તો જો આ પદ એ સજાતીય થાય મેં અત્યારે જ કીધું તમને કે અહીંયા xy લખો કે yx લખો સરખું થાય તો અહીંયા yx નો વર્ગ લખો x નો વર્ગ y લખો બે સરખું થાય ને તો આ બે સજાતીય પદ જ થાય પછી જે જુઓ તો એટલે નથી બરાબર તો એ બે થઈ ગયા એના પછી છે 8x નો વર્ગ તો 8x ના વર્ગ વાળા કયા પદ છે તો -11x નો વર્ગ પછી -6x નો વર્ગ પછી છે કે નથી તો એટલા થઈ જાય બરાબર તો પહેલા 8x નો વર્ગ -11x નો વર્ગ અને -6x નો વર્ગ બરાબર એ ત્રણ થઈ ગયા એના પછી આવે છે કયું પદ 7y તો 7y જે જેવું પદ કયું છે એટલું y બરાબર પછી છે કે ના પછી નથી તો એટલું થઈ જાય y સુધી એટલે કયા આવી ગયા 7y આવી ગયો અને y આવી ગયો બરાબર હવે એના પછીનું પદ કયું છે -6x છે તો x વાળા પદ શોધો 3x બરાબર બીજા એક છે નહીં -6x ને 3x વધ્યું કયું -11yx એના જેવું પદ કયું 2xy કે વધ્યા આવે જો તો નહીં બરાબર થઈ ગયા ટોટલ પદ ગણી લેવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પદ છે અહીંયા કેટલા છે જુઓ તો 13 પદ થઈ ગયા તો એટલે બધા પદ આવી ગયા તો આ થઈ ગયો તમારો બી માટે ફાવશે આવું બરાબર દરેક ને એ કરવાનું કે પહેલા જે પદ જો પેન્સિલ થી લાઈન કે ટિક કરતા જજો બરાબર નકે ભૂલ પડશે શું કરવાનું જો પાઠ્ય પુસ્તકમાં પહેલા ધારો કે અહીંયાથી તમે શરૂઆત કરો છો અહીંયા ધ્યાન દરેકનું અહીંયાથી તમે શરૂઆત કરો બરાબર કે આ 10 પીક્યુ તો પહેલા તમે 10 પીક્યુ નીચે એક ડોટ કે એવું કરી દેશો અથવા અંડરલાઈન કરી દેશો તો તમને ખબર પડી જશે કે 10 પીક્યુ પછી એના જેવું જે મળે પીક્યુ વાળું તો અહીંયા -7 ક્યુપી છે તો 7 ક્યુપી નીચે અંડરલાઈન કરી દેવાની બરાબર એ રીતે કરતો હોય તો તમને ખ્યાલ આવશે કે આટલા પદ તો આવી ગયા પછી એના પછીનો પદ જોવાનું એના પછીના પદનું સજાતીય લખવાનું એ ક્લિયર ખ્યાલ આવે દરેકને લખી નાખો
પતી ગયો દરેક ને? પાણી પીવામાં મારે રજા માંગવાની જરૂર નથી. બહાર જઈને પીવાનું હોય તો જ માંગવાની, બાકી પાણી પીવું હોય ત્યારે તમે પી શકો. उनाड़ो है ना? नहीं नहीं क्या है कर दे तो करण जागस ना तो कर तो हाय कर दे आवाज बंद હવે અહીંયા ધ્યાન દરેકનું. હવે જો તમને શું કીધું છે, હવે આવશે આપણે સજાતીય પદોના અથવા પદાવલીના સરવાળા બાદબાકી. એમાં શું આવશે? પદાવલીઓના સરવાળા અને બાદબાકી. બરાબર? કે જે આપણે પદાવલીઓ આપેલી હોય છે અહીંયા તેના સરવાળા અને બાદબાકી કઈ રીતે થાય એના વિશે. તો જો હવે આપણે મેં તમને કીધેલું તો છે બરાબર, થોડી ઘણી તો એના વિશે આઈડિયા આપેલો છે કે કઈ રીતે થશે. એની અંદર છતાં આપણે કેટલીક ડિટેલ જોઈ લઈએ. બરાબર? આપણે સ્વાધ્યાય 12.1 તો પૂરું થઈ ગયું. બરાબર? સારું, હવે એની અંદરથી જો તમને કીધેલું છે કે અહીંયા તો કેટલીક સમસ્યાઓ આપેલી. બરાબર? શું કીધું એને ઉકેલ. અહીંયા કીધેલું છે કે સરિતા પાસે કેટલીક લખોટીઓ છે, અમીના પાસે તેનાથી 10 વધારે લખોટીઓ. બરાબર? તો તેની પાસે અપુએ કહ્યું કે એની પાસે જે છે સરિતા અને અમીનાની જે એની પાસે જે બંને પાસે લખોટીઓ છે બંનેને ભેગી કરી દે તો એના કરતા 3 વધારે છે. તો એની પાસે ટોટલ કેટલી લખોટીઓ કઈ રીતે જાણી શકો? આવા કિસ્સાઓની અંદર આપણે શું કરવું પડે તો કે ધારો કે x ની રીતે આપણે કરી શકીએ. બરાબર? x અથવા કોઈ પણ ચલ ધારી લઈએ કે ધારો કે આની પાસે જે છે આટલી લખોટીઓ છે તો એને x ધારીએ પછી એમ કે આના કરતા 10 વધારે છે તો x + 10 કરી શકીએ. બરાબર? એ તો આપણે છઠ્ઠામાં અભિવ્યક્તિ કરતા શીખી ગયા હતા કે પદાવલી કઈ રીતે બને, તો એ આપણે શીખી ગયા હતા. તો જો અહીંયા કીધેલું છે કે આપેલું નથી તો એટલા માટે એને x લઈએ, 10 લખોટી વધુ તો x + 10 કરીએ. બરાબર? એ રીતે જે છે આપણને કિંમત મળે. તો એ જે છે વ્યવહારિક પરિસ્થિતિઓ જે છે એ થાય તો એના આધારે જે છે તમારે સમીકરણ અથવા પદાવલીઓ બનાવવાની હોય છે. બરાબર? અને એના આધારે જે છે એ તમારે જોવાનું. તો અહીંયા જે 3 પરિસ્થિતિઓ છે ને એ ખાલી વાંચીને આવજો. બરાબર? અને જે પરિસ્થિતિઓ આપેલી છે ને 3 1 2 અને 3 સમસ્યાઓ ઉકેલો એ ખાલી વાંચીને આવજો. સારું, એના પછી છે કે સજાતીય પદોના સરવાળા અને બાદબાકી. શું આવશે? સજાતીય પદોના સરવાળા અને બાદબાકી. તો જો અહીંયા જે છે કેટલીક વસ્તુઓ ટીક કરવાની થશે એકાદો. સૌથી પહેલા તો કે જો લખેલું છે કે સૌથી સરળ પદાવલી એ એક પદીઓ છે. ટીક કરજો. તે માત્ર એક જ પદની બનેલી હોય
છે એના નીચે ટીક. તો અહીંયા જે છે સજાતીય પદોના સરવાળા કે બાદબાકી કઈ રીતે થાય ને એ આપણે શીખીશું. બરાબર? આ એક ટીક કરો. પછી જો હવે અહીંયા ઉદાહરણ કીધું છે, ઉદાહરણ આપેલું છે કે 3x અને 4x નો સરવાળો કરો. અવાજ બંધ. તો અહીંયા શું કીધેલું છે કે 3x અને 4x નો સરવાળો કરો. તો જો હવે સરવાળો અવાજ બંધ. આ બંને સજાતીય પદો છે. પહેલા તો કે જો બંને માટે x અને x બેયમાં ચલ કેવા છે, બીજગણિતીય અવયવ કેવો છે, સરખા છે. બરાબર? સરખા છે એટલા માટે ચલ સરખા તો પદ કેવા થઈ જાય, સજાતીય. તો બે સજાતીય પદ છે એટલા માટે બંનેનો સરવાળો શક્ય બને. જો સજાતીય પદ ના હોય, વિજાતીય પદ હોય તો બંનેને જે છે મૂળ સ્થિતિમાં જ રાખવા પડે. જેમ કે 3y + 4x કીધું હોય તો આ બેનો સરવાળો થાય જ નહીં. બરાબર? જો થાય બંનેનો સરવાળો થાય નહીં, કારણ કે બે વિજાતીય પદ છે. સરવાળો હંમેશા સજાતીય પદોનો થાય. ક્લિયર? તો વિજાતીય પદ માટે સરવાળો થશે નહીં. અહીંયા સજાતીય પદ આપેલા છે. અહીંયા જેમ કે 3x અને 4x નો સરવાળો કરવાનું કીધેલું છે. બરાબર? એક કામ કરીશું, એ આપણે હવે તો લેક્ચર પૂરો થઈ ગયો એટલા માટે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ એટલે સુધી લખી